કયા મુદ્દા જાણવાના છે। તો પહેલા નંબર ઉપર મિત્રો વરસાદ અને ગામ વિશે વાત કરીશું કે કયા કયા ગામમાં કેટલો વરસાદ પડશે અને સિસ્ટમને આધારે આવનારી કલાકોમાં કયા કયા ગામની અંદર કેટલા કેટલા ઇંચ સુધી અને mm સુધીનો પણ વરસાદ પડી શકે કે નહીં તેના વિશે વિસ્તારથી જાણીશું। બીજા નંબરે આજના વિડીયોની અંદર આપણે સિસ્ટમ વિશેની કમ્પ્લીટ માહિતી મેળવવાની છે, એટલે કે આખી જે આ સિસ્ટમ મિત્રો જોવા મળી રહી છે હું તમને સમજાવવાનો છું કે સિસ્ટમ જે છે તે ક્યાંથી કયો વળાંક લેશે, ક્યાંથી કઈ દિશા પકડશે અને ગુજરાતના કયા કયા જિલ્લા ઉપરથી આખી સિસ્ટમ પસાર થશે એ જાણીશું આજના વિડીયોના બીજા ભાગની અંદર। અને ત્યાર પછી ત્રીજા ભાગ વિશે મિત્રો જાણવાનું છે। તો અંબાલાલ પટેલે આવનારા 15 દિવસ માટે ખતરનાક આગાહી જાહેર કરી દીધી છે। આવનારી 10 તારીખ સુધીની જે આગાહી જાહેર કરી દીધી છે એના ઉપર આપણે નજર મારીશું કે જેનાથી ખેડૂતોને ખ્યાલ આવે કે આવનારા દિવસોમાં કઈ રીતના ખેતીનું આયોજન કરવાનું છે, જેથી વરસાદ અને જે માવઠાની સંભાવનાઓ છે, વાવાઝોડાની સંભાવના છે તેનાથી ખેડૂતો બચી શકે। તો ચાલો મિત્રો હવે આપણે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીને સૌથી પહેલા તો જે નકશા જાહેર કરવામાં આવ્યા છે તે જોઈએ અને ત્યાર પછી હું આખી સિસ્ટમ તમને સમજાવું। તો મિત્રો સૌથી પહેલા તો જે છે તે ખાસ કરીને આજે એક નકશો જાહેર કરવામાં આવ્યો છે કોલા વેસ્ટ બાય ગુજરાત weather.com નો મિત્રો આ મેપ છે। ડેઇલી પ્રિસ્ક્રિપ્શન ફોરકાસ્ટ એટલે કે રોજનું મિત્રો જે ફોરકાસ્ટ હોય છે તેને આધારે જે નકશો બહાર પાડવામાં આવ્યો છે। આ નકશો જે છે તે મિત્રો છે 23 માર્ચથી 30 તારીખ સુધીના માવઠાનો અને આ નકશાને આધારે આપણે સરળતાથી સમજી શકીએ કે ગુજરાતમાં કેટલા ઇંચ સુધીના પણ વરસાદ પડી શકે। તો મિત્રો જ્યાં પણ આ બ્લુ કલરના ભાગ તમે જોઈ રહ્યા છો ત્યાં મામૂલી 15 mm જેટલો વરસાદ જે છે તે પડવાની ભીતિ સેવાઈ રહી છે અને આ મિત્રો બ્લુ કલરનો ભાગ ઉત્તરીય ગુજરાત અને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના પટ્ટામાં જોવા મળી રહ્યો છે। તો આ નકશો મિત્રો સૂચવી રહ્યો છે કે આવનારા દિવસો ખૂબ ભારે 23 તારીખથી 30 તારીખની વચ્ચે જે માવઠાની સંભાવના દર્શાવતો આ નકશો છે તેમાં કચ્છ, ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મધ્ય ગુજરાતના અમદાવાદ, તેની સાથે કપડવંજ લાગુના વિસ્તારો, વિરમગામ સહિતના બધા જ ભાગોમાં છૂટાછવાયા માવઠાની સંભાવના દર્શાવતો આ નકશો છે। અને